પૃથ્વી પર સૌથી વધુ ચક્રવાત અમેરિકામાં થાય છે. મધ્ય અમેરિકાને ટોર્નેડો એલી કહે છે, જ્યાં વર્ષમાં નાના મોટા લગભગ 1200 ચક્રવાત આવે છે. જેને નવાઈની વાત, 1200 ચક્રવાત એ કંઈ નાનો મોટો આંકડો નથી. મિત્રો, જે કયા સમુદ્રી વાવાઝોડું છે તેના નામ પણ સ્ત્રી પુરુષ પરથી રાખવાનો રિવાજ છે. વાવાઝોડામાં પવનની સૌથી વધુ ઝડપ 450 કિલોમીટર પ્રતિ કલાક 1999માં ઓકલાહામા શહેરમાં નોંધાયેલી હતી. ઈસવીસન 1925માં અમેરિકાના મિસુરીથી ઇન્ડિયાના સુધી વિસ્તરેલ ચક્રવાતે 695 માણસોનો ભોગ લીધો હતો. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં જે કંઈ ચક્રવાત થાય વાવાઝોડું તે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે, જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. વાવાઝોડાની મધ્ય બિંદુને તેની આંખ કહે છે અને તેનો વ્યાસ 3 થી 45 કિલોમીટરનો હોય છે અને આ આંખમાં હવા શાંત હોય છે. પૃથ્વી પર સૌથી ભયંકર વાવાઝોડું 1970માં બાંગ્લાદેશમાં આવેલું ફૂલા નામનું આ વાવાઝોડાએ લગભગ 3 લાખ લોકોનો ભોગ લીધો હતો. તો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ મોકલજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય